ઉગતા પોરની માં મેલડીની વાત કરીશું। વર્ષો પહેલાની આ વાત છે। ખાવડ કરીને એક ગામ હતું। આ ગામમાં કાલિયા કાપડી નામનો ઉગતાની મેલડીનો ભૂવો રહેતો હતો। આ કાલિયો બાળ કુંવારો હતો। આ કાલિયો અને માં મેલડી સન્મુખ વાતો કરતા। હવે ધીરે ધીરે થાતા આ કાલિયા દાદાની ઉંમર 80 વર્ષની થઈ ગઈ અને મનમાં થયું કે જો મારો દેહ બળી જશે તો આ મેલડી માની સેવા પૂજા કોણ કરશે? આવો વિચાર કરીને એ તો માની ચૂંદડી અને ત્રિશૂલ લઈ હાલી નીકળ્યા અને થયું કે કોઈ સારો સેવક મળી જાય તો મારી ઉગતાની મેલડી ધૂણવા આપી દઉં। હાલતા હાલતા એને સીમમાં માલા કાલોત્રા નામનો રબારી મળ્યો જે બકરા ચરાવતો હતો। માલા કાલોત્રાને માં મેલડીનો મોહ લાગ્યો। તે બોલ્યો, હે કાલિયા દાદા, મને તમારી મેલડી ધૂણવા આપો। હું જીવીશ ને ત્યાં સુધી એમની સેવા પૂજા કરીશ। એટલે કાલિયા દાદાએ કહ્યું, મારી મેલડી તને આપું, તેના બદલામાં તો મને કાબરી બકરી આપ। એટલે માલો બોલ્યો, ભલે દાદા, લઈ જાઓ। ભલે કહી કાલિયા દાદાએ ત્રિશૂલ અને ચૂંદડી 10 હાથ દૂર ઊભા રહી છૂટા મૂક્યા અને એ ત્રિશૂલ અને ચૂંદડી ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા। હવે આ ત્રિશૂલ અને ચૂંદડી લઈને માલો રબારી તેના ગામ ઉકેરડી પાસે પહોંચ્યો। પણ એને વિચાર આવ્યો કે મારી પત્ની દલી રબારણને જઈને કહીશ કે આપણી કાબરી બકરીના બદલે આ ત્રિશૂલ અને ચૂંદડી લાવ્યો છું તો તે મારી સાથે ઝઘડો કરશે। એવી બીકે માલા રબારીએ આ ગામની બહાર એક રાયડનું ઝાડ હતું તેની પોલમાં ત્રિશૂલ અને ચૂંદડી સંતાડી દીધા અને તેણે ઘેર આવી પોતાના બકરા વાડામાં પૂર્યા। થોડી વાર પછી દલી રબારણ બકરીઓ દોવા ગઈ પણ એને વાડામાં કાબરી બકરી ક્યાંય ના દેખાણી। ઘરે આવી દલી રબારણ માલાને કહ્યું કે આપણી કાબરી બકરી મને ક્યાંય દેખાતી નથી। એટલે માલો કહે, કોણ જાણે બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે, એટલે કાલે મળી જશે। આમ માલો ખોટું બોલ્યો। આમ 3-4 દિવસ નીકળી ગયા। એટલે માં મેલડીને રાયડના ઝાડેથી વિચાર કર્યો કે માલો બીકનો માર્યો કંઈ બોલતો નથી અને મારે ક્યાં સુધી અહીંયા બેસી રહેવું? તે લાવને દલી રબારણના સપને જાઉં। આવો વિચાર કરી રાતના 12 વાગે દલી રબારણના સપનામાં માં આવ્યા અને બોલ્યા, હે દલી રબારણ, હું ઉગતાની મેલડી ખાવડ ગામથી તારા ગામ આવી છું। તારો માલો મને કાબરી બકરીના સાટે લાવ્યો છે। માલો બીકમાં કાંઈ બોલતો નથી અને મને ગામની બહાર રાયડના ઝાડની પોલમાં મૂકી છે। મને સવારે વાગતા ઢોલે ગામમાં લાવો અને હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો ઉગતાની મેલડી નહીં। સવાર થયું। દલી રબારણે માલાને વાત કરી અને ગામમાં સૌ ભેગા થઈ માં મેલડીને વાગતા ઢોલે ઘેર લઈ આવ્યા। ઘરના પાણિયારે માનું સ્થાપન કર્યું અને બંને પતિ પત્નીએ ભેગા થઈ માં મેલડીની સેવા પૂજા કરવા લાગ્યા। આમ થાતા 10 વર્ષ વીતી ગયા અને ત્યારે માલાને ક્ષય રોગ થયો અને તે માંદો પડ્યો। 2-4 વર્ષ ખાટલામાં રહ્યો પછી માલો રબારી તેની પત્નીને કહે છે, દલી, મને એક વચન આપો એટલે મારો જીવ સદગતિ પામે। એટલે દલી રબારણ કહે છે કે તમે જે કહો ને તે હું તમને વચન આપું છું। એટલે માલો કહે છે, દલી, મારા મરી ગયા પછી તું ક્યાંય બીજું ઘર માંડતી નહીં, નહીંતર મારી મેલડીની સેવા પૂજા કોણ કરશે? દલી રબારણ વચન આપ્યું। એને માલા રબારીએ દેહ છોડી દીધો। દલી એકલી રહીને માં મેલડીની સેવા પૂજા કરે છે। આમ થાતા માઠું વરસ આવ્યું, વરસાદ પડ્યો નહીં અને ઉકેડી ગામના માલધારીઓ જ્યાં વરસાદ સારો પડ્યો હોય ત્યાં માલ ઢોર લઈને નીકળી ગયા। એટલે દલી રબારણ એકલી પડી તો પણ હિંમત કરીને 2-3 મહિના કાઢી નાખ્યા। દુકાળનું દુઃખ દલી સહન ન કરી શકી અને ઘરમાં પોગ મૂકીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારા પતિને મેં વચન આપ્યું છે આ ઘરને નહીં છોડું, એટલે હું બહાર પણ ક્યાંય નથી જઈ શકતી। મેલડીએ તો સાવ એકલી કરી દીધી। માં મેલડીએ આ વાત કાનોકાન સાંભળી એટલે રાત્રે 12 વાગ્યામાં માં મેલડી દલીને મળવા આવ્યા। દલીના આંસુ લૂછી ને માં મેલડી બોલ્યા, દલી, ઊભી થા,
હું મારા કાલોતરાની મેરડી હાજરા હજુર છું. એમાં દલી ઊભી થઈ માને પગે લાગીને કહેવા લાગી, હે માં, મારે એક પણ દૂધનું ઢોર નથી. આ દુકાળમાં મારે ઘર કેવી રીતે ચલાવવું? એટલે માં મેરડી બોલ્યા, સાંભળ દલી, કાલે સવારે આપણા ગામની પરવાડે મારવાડની પોઠો નીકળશે. તે મારવાડી પાસે ગાય છે, તે તારે લાવવાની છે. દલી બોલી, અરે માં, મારી પાસે પૈસાય નથી, હું આ ગાય કેવી રીતે લઉં? માં બોલ્યા, તો સાંભળ દલી, હું વીસી બનીને ગામના વાણિયાના છોકરાને ડંખ મારું છું. વાણિયા તારી પાસે વીછનું ઝેર ઉતારવા આવશે. તારે તું તેને લીમડાનો ઝારો નાખજે, ઝેર ઉતરી જશે. પછી વાણિયો મેલડીમાંના દિવાલના 5 રૂપિયા આપશે. અને જે રીતે માં મેલડીએ કહ્યું હતું એ જ રીતે બન્યું. દલી રબારણને 5 રૂપિયા મળી ગયા. બીજે દિવસે સવારે ગામના વણઝારાની પોઠો નીકળી. ત્યાં જઈ દલી રબારણ કહે છે, ભાઈ, તમારી આ ગાય લેવી છે. ત્યાં વણઝારો કહે છે, બેન, આ ગાય તો ક્યારેય વિહાતી નથી, તો આ ગાયનું શું કરશો? ના ભાઈ, છતાં મારે આ ગાય જોઈએ છે. એટલે વણઝારો બોલ્યો કે આ ગાય હું તમને મફતમાં તો નહીં આપું, એના 5 રૂપિયા થશે. હવે દલીએ 5 રૂપિયા આપી વણઝારાની ગોરી ગાય ખરીદી લીધી. પહેલા દિવસે દલી ગાયને દોવા બેઠા ત્યારે 1.25 શેર દૂધ આપ્યું. બીજા દિવસે 5 શેર દૂધ આપ્યું. આમ કરતાં કરતાં આ ગોરી ગાય ટંકે 1.25 મણ દૂધ આપવા લાગી. એમ થતાં માઠું વરસ ઉતરી ગયું અને સારું વરસ આવ્યું. જે માલધારીઓ પરદેશ ગયા હતા એ પણ પોતાના વતન પાછા ફર્યા. હવે બન્યું એવું, ઉકેડી ગામની બાજુમાં ભંકોડા કરીને એક ગામ હતું. આ ગામમાં ભૂપતસંગ સોલંકીનું રાજ ચાલતું હતું. ભૂપતસંગને ખબર પડી કે દલી રબારણ પાસે જે ગાય છે તે ટંકે 1.25 મણ દૂધ આપે છે. એટલે તેને સૈનિકોને આદેશ કર્યો કે જાઓ અને તે ગોરી ગાયને લઈને આવો. હવે સૈનિકો તો આવે ઉકેડી ગામમાં. દલાઈ રબારણને ડોસી થઈ ગયા હતા. આવીને સૈનિકો બોલ્યા, માજી, બાજુના ભંકોડા ગામના ભૂપતસંગનો આદેશ છે કે આ ગોરી ગાય અમારે લઈ જવાની છે. કેટલા રૂપિયા આપીએ? એટલે દલીમાં બોલ્યા કે ભાઈ, આ ગાય તો મારી મેલડીની છે, તે મારે વેચવી નથી. એટલે સૈનિકો માજીને ધક્કો દઈને ગાયને છોડીને હાલતા થયા અને કહેતા ગયા કે તારી મેલડીને કહેજે કે ભંકોડા ગામમાં આવી તારી ગાયને લેતી જાય. દલીમાં તો મેલડીમાંને વિનવે છે. એટલે મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા, હું ઉગતાની મેલડી છું, હું ગાય લેવા ભંકોડા જઉં છું. ગાય લીધા વગર પાછી આવું તો ઠીક પડે તારી ભક્તિને. એટલે રથડો જોડી માં મેલડી ભંકોડા ગામ આવ્યા. ત્યાં ભૂપતસંગ ડાયરો કરીને બેઠા હતા. ત્યાં આવીને મેલડીએ પોતાના વાળ ખંખેર્યા. એટલે વાળમાંથી 2 બિલાડીઓ કાઢી. એક બિલાડી ઘોડીઓના વાડામાં ગઈ તો ત્યાં ઘોડીઓ ધૂણવા લાગી, અને બીજી બિલાડી રાણીના વાસમાં ગઈ તો ત્યાં રાણીઓ ધૂણવા લાગી. એટલે ભૂપતસંગ સોલંકીને સમજતા વાર ના લાગી અને તે મેરડીમાના ચરણમાં પડી ગયા અને કીધું કે હે માં, તું કોણ છે? માં બોલ્યા, હું ઉકડીની દલી રબારણની ઉગતાની મેરડી, મારી ગોરી ગાય પાછી લેવા આવી છું. ભૂપતસંગ, તમે દલીને ભંકોડા બોલાવો અને તમે તેના સામૈયા કરો, તમારી બેન બનાવી સારી પહેરામણી આપો. એટલે ભૂપતસંગે દલીને ભંકોડા બોલાવી, સામૈયા કર્યા અને પોતાની બેન બનાવી તેને ગાય પાછી આપી. દલીમાં મેલડીને વારીને પાછા આવ્યા. એટલે ભૂપતસંગ બોલ્યા, બેન, મારે પણ માં મેલડીને મારા રાજમાં બેસાડવા છે. પછી તો માં મેલડી ભંકોડાના રાજમાં આસન વાળ્યું. હવે ભૂપતસંગના રાજમાં મેલડી બેઠા. એટલે ભૂપતસંગને માં મેલડીની ભક્તિનો રંગ લાગ્યો. ભૂપતસંગ દર રવિવારે મેલડી માતાના મઢે દર્શન કરવા જતા. હવે બન્યું એવું કે એક દિવસ ભૂપતસંગ શિકાર કરવા નીકળ્યા અને કડીના રાજા મલ્હાર રાવે તેના 200 સૈનિક સાથે ભૂપતસંગને ઘેરી લીધા. ભૂપતસંગને નક્કી થઈ ગયું કે હવે મર્યો સમજો. પણ આ દિવસે રવિવાર હતો. એટલે ભૂપતસંગને મેરડીમાં યાદ આવ્યા કે હે માં, હું મરું છું એનો અફસોસ નથી, પણ આજે રવિવાર હતો, જો તારા દર્શન થઈ ગયા હોત ને તો મારો જીવ સદગતિએ જાત. ભૂપતસંગ આટલું બોલીને ત્યાં તો
ઉગતાની મેલડીમાં ભંકોડામાં જાગૃત થઈને રથડો જોડીને ભૂપતસંગની વારે આવી બોલ્યા, આ 200 સૈનિકના ઘેરામાંથી તને બહાર કાઢવા હું દલી રબારણની ઉગતાની મેલડી આવી છું. એટલે ભૂપતસંગ બોલ્યા કે હે માં, હવે મારે ઘેરામાંથી નીકળવું નથી. બસ તારા દર્શન થઈ ગયા, હવે મરી જાવ ને તો પણ અફસોસ નથી. એટલે મેલડીમાં બોલ્યા, ભૂપતસંગ, જો તને આજે આ 200ના સૈનિકની વચ્ચે મરવા દઉં તો ઠીક પડે મારી દલીને. તું તારા માથા પર હાથ ફેરવ અને હું તને 10 ફૂટ લાંબો નાગ બનાવી આ 200 સૈનિકના ઘેરામાંથી બહાર કાઢું ને તો માનજે. અને ભૂપતસંગે તેના માથા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો ભૂપતસંગ 10 ફૂટ લાંબો નાગ બનીને 200 સૈનિકના ઘેરામાંથી બહાર નીકળી ગયો. અને માં મેલડીએ પાણીની અંજલી છાંટી. ત્યાં તો ભૂપતસંગ ખોખારો ખાઈને ઊભો થઈ બોલ્યો, ધન્ય છે માં મેલડી તારા મોંઘેરા અવતારને. મેલડી માનો રૂચક ઇતિહાસ. તો મિત્રો, આવા જ વિડીયોઝ જોવા અને ઇતિહાસ જોવા માટે આજે જ અમારી ચેનલ MD વીરવાઈને સબસ્ક્રાઈબ કરો.